વેલકમ ટુ કલ્પના વરલાણી વ્લોગ્સ। આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને હેલ્ધી એવું મગ અને સરગવાનું સૂપ। તેના માટે મેં 8 થી 10 કલાક પલાળેલા 1 વાટકી મગ લીધા છે, 2 સરગવાની સિંગ છે જેને વ્યવસ્થિત સમારી ધોઈને એડ કરી છે, 1 નાનો ટુકડો આદુનો, હળદર અને મીઠું નાખી 1.5 થી 2 ગ્લાસ પાણી નાખી એને આપણે પ્રેશર કૂક કરી લેવાની છે। 3 થી 4 વિસલમાં થઈ જશે। અને હવે થોડા આવી રીતે મગને મેં સાઈડમાં કાઢીને રાખ્યા છે, જે આપણે સૂપમાં પાછળથી એડ કરીશું। અને આ બધું જ વ્યવસ્થિત આપણે મેશ કરી દેવાનું છે। જોઈએ તો તમે મિક્સર કે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો। અને બધું આવી રીતે મેશ થઈ જાય પછી મેં એમાં 1 ગ્લાસ પાણી બીજું એડ કર્યું છે અને આવી રીતે તેને હવે સ્ટીલની ગળણીમાં ગાળી લઈશું અને બધો જ પલ્પ વ્યવસ્થિત એમાં આપણે ગાળીને કાઢી લેવાનું છે આવી રીતે। હવે આ રેડી થઈ ગયું છે। હવે આ સૂપનો આપણે એક વઘાર કરીશું। મેં અત્યારે ઓઇલ લીધું છે, તમે ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો। અને એમાં આપણે થોડું જીરું નાખીશું, પછી થોડી હિંગ નાખીશું અને હવે 1 લીલું મરચું સમારીને નાખ્યું છે ને ઝીણી સમારેલી કોબીજ નાખી છે। તે થોડી સંતળાઈ જાય પછી આનામાં આ સૂપને એડ કરી દેવાનું છે। હવે આ સૂપ આપણે એમાં એડ કરી દઈશું। તમે આની અંદર કોઈ પણ ઝીણા સમારેલા શાક જેમ કે બ્રોકલી છે, ગાજર છે, બોઇલ ચણા કે બોઇલ કોર્ન, તમને ભાવતા કોઈ પણ શાક એમાં એડ કરી શકો છો અને તમે એમાં ટ્રાય કરી શકો છો। મેં હમણાં ફક્ત કોબીજ એડ કરી છે। હવે એની અંદર આપણે સોલ્ટ નાખીશું, બ્લેક સોલ્ટ નાખીશું, પછી એમાં મરી પાવડર નાખીશું અને ચાટ મસાલો નાખીશું। આવી રીતે આપણે 4 જ મસાલા નાખવાના છે, મીઠું, સંચર, મરી પાવડર અને ચાટ મસાલો। આવી રીતે હવે એમાં 1 બોઇલ આવે એટલે આ મગને આપણે એડ કરી દેવાના છે, જે આપણે સાઈડમાં 1 વાટકીમાં રાખેલા હતા। અને આપણે મેં લીમડાની ડાળખી સહિત જ નાખ્યું છે લીમડો, અને પછી 1 લીંબુનો રસ, ફ્લેમને ઓફ કર્યા પછી લીંબુનો રસ નાખવાનો છે। અને ઝીણા સમારેલી કોથમીર હતી જે મેં ધોઈને રાખેલી એ આમાં આપણે એડ કરી દઈશું। હવે આ એકદમ વ્યવસ્થિત સરસ સૂપ થઈ ગયું છે, તો આપણે એને ટેસ્ટ કરીએ। રિયલી ટ્રસ્ટ મી, આ ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે। તમારા ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને તમે જરૂરથી આ સૂપને ટ્રાય કરજો। હવે આપણે એક કાચના બોલમાં આને સર્વ કરી દઈએ। જો આનો રંગ પણ સરસ છે અને આનો ટેસ્ટ પણ ખરેખર ખૂબ જ સરસ છે, તો તમે જરૂરથી આ સૂપનો ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કલ્પના વરલાણી વ્લોગ્સ। અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।